નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ઇંગ્લિશ, યુનિટ 9. વોટ આર ધીઝ એટલે કે આ શું છે. હવે અહીંયા આપણા ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે તો એને જવાબ કઈ રીતે અપાય ઇંગ્લિશમાં એ આપણે શીખશું. વોટ આર ધીઝ એટલે કે આ શું છે. તો આપણે અહીંયા ચિત્ર દેખાય છે ઘડિયાળનું, તો આપણે જવાબ દઈશું ધીસ આર વોચીસ. હવે આપણે વોચીસ શું કામ વાપર્યું, તો કે એ એક કરતાં વધારે છે એટલે કે બહુવચન. તો એક કરતાં વધારે હશે ત્યારે આપણે એની પાછળ ES લગાડશું. હવે અહીંયા આપણે બોલીએ ધીસ આર વોચીસ એટલે કે આ ઘડિયાળો છે. એના પછી વોટ આર ધીઝ એટલે કે પેલું શું છે. આપણે ચિત્ર દેખાય છે એપલ, તો આપણે લખશું ધોઝ આર એપલ્સ એટલે કે પેલા સફરજન છે. એના પછીનું ચિત્ર આપણે પોપટનું દેખાય છે, તો પોપટ પણ એક કરતાં વધારે છે. વોટ આર ધીઝ એટલે કે આ શું છે. તો અહીંયા આપણે જવાબ દઈશું ધીઝ આર પેરોટ્સ. પેરોટ્સ એટલે પોપટ. હવે જરૂરી નથી કે બધામાં આપણે ES જ લગાડીએ. જ્યારે જાતિવાચક શબ્દ હોય એટલે કે કોઈ પણ જાતિ બતાવતા હોય, જાણે કે બિલાડી છે, પેરોટ છે, તો એની પાછળ આપણે S અથવા તો SS, CH અથવા તો SH, X કે O આવે તો શબ્દને બહુવચનમાં ફેરવવા માટે આપણે ES લગાડીએ છે. બહુવચનના નામ પહેલાં A કે N કોઈ દિવસ મૂકવાનું આવે નહીં. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે અહીંયા એના પછી આપણે આપેલું છે વોટ આર ધોઝ. તો આપણે એટલે પૂછેલું છે આપણે પહેલું શું છે. આપણે કહીશું ધોઝ આર કેટ્સ એટલે કે પેલી બિલાડી છે. આગળ આપણે જોઈએ બહુવચનમાં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ સાથે ધોઝ અથવા તો ધીઝનો ઉપયોગ થાય છે. હવે આપણે THIS ધીઝનું બહુવચન THESE આપણે લગાડીએ છીએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછવો હોય અને યસ અને નોમાં આપણે જવાબ આપવાનો હોય તો એ કઈ રીતે આપવો એ આપણે જોઈએ. પહેલાં આપણે અહીંયા પતંગનું ચિત્ર બતાવેલું છે. ક્વેશ્ચન આપણે પૂછેલો છે આર ધીઝ કાઇટ્સ. તો આપણે પ્રશ્ન એમ પૂછવામાં આવેલો છે કે શું આ પતંગો છે. તો આપણે પતંગ છે એટલે આપણે હામાં જવાબ આપવાનો છે. આપણે ઇંગ્લિશમાં એને કઈ રીતે કહેશું, યસ ધે આર. ધીઝ આર બેગ્સ એટલે કે આ બેગ્સ છે. તો આપણે આ બેગ્સનું ચિત્ર નથી દેખાતું, આપણે બોક્સનું ચિત્ર દેખાય છે. તો આપણે એને નામાં આન્સર આપવાનો છે. તો આપણે એને જવાબ આપશું નો, they are not એટલે કે ના તે બેગ નથી. they are boxes એટલે કે તે ખોખા છે. આ રીતે આપણે જવાબ આપવાનો હોય. એના પછી આપણે ફોન ટાઈમ એટલે કે આપણે સ્વાધ્યાય આપેલું છે જે આપણે જાતે કરવાનો છે. તો આપણે જોઈએ એક આપણે એક્ઝામ્પલ આપેલું છે વોટ આર ધીઝ એટલે કે આ શું છે. તો આપણે ટમેટો અને પોટેટોસ એમ બે આન્સર આપેલા છે, પણ આપણે ચિત્રમાં દેખાય છે એ છે ટમેટો. તો આપણે લખશું ધોઝ આર ટમેટોસ એટલે કે તે ટમેટા છે. વોટ આર ધીઝ ધીઝ આર
બસીસ. આપણે એ બસ દેખાય છે એટલે આપણે લખશું ધીઝ આર બસીસ. હવે એના પછીના પેજ ઉપર આપણે જોઈએ તો આપણે પૂછેલું છે વોટ આર ધોઝ. પહેલાં શું છે? આપણે લખવાનું ધોઝ આર બોક્સીસ, કારણ કે આપણે બોક્સનું ચિત્ર દેખાય છે. એ જ રીતે આપણે બધા આન્સર આપવાના છે. જે ચિત્ર આપણે દેખાય એ જવાબ આપણે આપવાનો છે. વોટ આર ધીઝ? તો આપણે આન્સર આપશું ધીઝ આર ગ્લાસીસ. વોટ આર ધોઝ? ધોઝ આર એલિફન્ટ્સ. વોટ આર ધીઝ? ધીઝ આર બનાના. વોટ આર ધોઝ? એટલે કે પેલા શું છે? ધોઝ આર હેન્સ, એટલે કે પેલી મરઘી છે. વોટ આર ધીઝ? હવે આપણે પૂછવામાં આવેલું છે કે આ શું છે? આપણે ચિત્ર દેખાય છે બુકનું, તો આપણે લખશું ધીઝ આર બુક્સ, એટલે કે તે ચોપડીઓ છે. વોટ આર ધોઝ? ધોઝ આર વોચીસ, એટલે કે પેલી ઘડિયાળો છે. એના પછી આપણે જોઈએ વોટ આર ધીઝ? એટલે કે આ શું છે? તો આપણે ચિત્રમાં કેરી દેખાય છે તો આપણે લખશું ધીઝ આર મેંગોઝ. એના પછી આપણે વોટ આર ધોઝ? તો આપણે પૂછેલું છે પેલું શું છે? આપણે જવાબ આપશું ધોઝ આર બોલ્સ, એટલે કે પહેલા દડા છે. વોટ આર ધીઝ? એટલે કે આ શું છે? તો આપણે એનો જવાબ આપશું ધીઝ આર કાઇટ્સ, એટલે કે તે પતંગો છે. વોટ આર ધોઝ? પહેલું શું છે? ધોઝ આર ડોવ્સ, એટલે કે પહેલા કબૂતરો છે. વોટ આર ધીઝ? એટલે કે આ શું છે? ધીઝ આર પોટેટો, એટલે કે આ બટાકાઓ છે. વોટ આર ધોઝ? પહેલું શું છે? ધોઝ આર ડિશિસ, એટલે કે પેલી થાળી અથવા તો ડીશ છે. વોટ આર ધીઝ? એટલે કે આ શું છે? તો આપણે એનો જવાબ આપશું ધીઝ આર ફોક્સીસ, એટલે કે આ શિયાળ છે. હવે એ રીતે જ આપણે આર લગાડીને અને બહુવચનનું રૂપ આપીને ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે અહીંયા જવાબ આપેલા છે એના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. એટલે કે આપણે કોઈ પ્રશ્ન જવાબ પૂછે તો આપણે એને પ્રશ્ન કેમ પૂછવો એ. ધીઝ આર કેટ્સ, એટલે કે આ બિલાડીઓ છે. તો આપણે એની પ્રશ્ન પૂછાશે આ રીતે આર ધીઝ કેટ્સ? પેલી બિલાડીઓ છે. ધોઝ આર ડક્સ, એટલે કે પેલા બતક છે. તો આપણે એને પ્રશ્નાર્થ વાક્ય પૂછશું આર ધોઝ ડક્સ? એટલે કે શું પેલા બતક છે. ધીઝ આર પેન્સિલ, એટલે કે આ પેન્સિલ્સ છે. જવાબ આપણે પ્રશ્નાર્થ કેમ બનાવશું? આર ધીઝ પેન્સિલ? ધોઝ આર મેપ્સ. આર ધોઝ મેપ્સ? ધીઝ આર ફેન્સ. આર ધીઝ ફેન્સ? ધોઝ આર બ્રશેસ. આર ધીઝ બ્રશેસ? ધોઝ આર ટેબલ્સ, એટલે કે પેલું ટેબલ છે. આર ધીઝ ટેબલ? ધોઝ આર કાર્સ. આર ધોઝ કાર? એટલે કે શું પેલી કાર છે. આ રીતે આપણે બધા પ્રશ્નો બનાવવાના છે. ધીઝ આર બોલ્સ. આર ધીઝ બોટ્સ?
ધોઝ આર ટોયસ એટલે કે પેલું રમકડું છે. આર ધોઝ ટોયસ શું પેલું રમકડું છે. ધોઝ આર અમ્બ્રેલાસ એટલે કે આ છત્રી છે. આર ધીસ અમ્બ્રેલાસ. ધોઝ આર કાઉસ. આર ધોઝ કાઉસ. આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. એના પછી છે કે ચિત્રો જોઈને યસ અથવા તો નોમાં જવાબ આપો. તો એના માટે આપણે પેલું એક્ઝામ્પલ આપેલું છે તો એ આપણે જોઈએ. આર ધીસ પેન્સિલ્સ? નો, ધે આર નોટ. ધે આર પેન્સ. આપણે પૂછેલું છે કે ચિત્રમાં આપણે જે દેખાય છે તે પેન્સિલ છે તો કે ના. એ આપણે બોલપેન દેખાય છે એટલે આપણે કહીશું નો, ધે આર નોટ એટલે કે ના તે નથી. ધે આર પેન્સ એટલે કે એ બોલપેન છે. એના પછી આર ધોઝ આઉલ્સ એટલે કે શું તે ઘુવડ છે. યસ, ધે આર એટલે કે હા તે છે. આ રીતે આપણે જવાબ આપવાનો છે. આર ધેઝ એલિફન્ટ્સ એટલે કે શું પેલા હાથી છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે હાથીનું ચિત્ર દેખાતું નથી, એક ગાયનું ચિત્ર દેખાય છે. એટલે આપણે કહીશું નો, ધે આર નોટ. ધે આર ઓક્શન એટલે કે તે બળદ છે. આર ધોઝ અમ્બ્રેલા? શું આ છત્રી છે. યસ, ધે આર. આર ધીસ શીપ? નો, ધે આર નોટ. ધે આર બોટ્સ. શું આ શીપ છે એવો આપણે પ્રશ્ન પૂછ્યો હતો તો એ શીપ નથી પણ એ બોટ છે એટલે આપણે જવાબ આપ્યો નો, ધે આર નોટ. ધે આર બોટ્સ. પછી આપણે બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આર ધોઝ કાર્સ? નો, ધે આર નોટ. ધે આર બસીસ એટલે કે ના તે કાર નથી તે બસ છે. આર ધીસ કપ્સ? શું આ કપ છે. નો, ધે આર નોટ. ધે આર ગ્લાસીસ. ના તે કપ નથી તે ગ્લાસ છે. આર ધોઝ વોટરમેલન્સ? એટલે કે શું પેલા તરબૂચ છે. યસ, તે આર એટલે કે હા તે છે. આર ધીસ કેરોટ્સ? એટલે કે શું આ ગાજર છે. યસ, દે આર. આર ધોઝ એપલ્સ? એટલે કે શું પેલા સફરજન છે. નો, ધે આર નોટ એટલે કે ના તે નથી. ધે આર મેંગોસ એટલે કે તે કેરી છે. આર ધીસ બેગ્સ? એટલે કે શું આ દફતર છે અથવા તો બેગ છે તો કે નો, ધે આર નોટ. તો આપણે એનો આન્સર આપશું ના તે નથી. ધે આર બોક્સીસ. તો એના પછી આપણે જોઈએ. આર ધોઝ ચેર્સ? શું પેલી ખુરશીઓ છે. યસ, તે આર એટલે કે હા તે છે. આર ધીસ પેન્સ? શું આ પેન છે. નો, ધે આર નોટ. ધે આર બુક્સ એટલે કે ના તે નથી તે બુક્સ છે. આર ધોઝ બોટ્સ? શું આ બોટ છે. નો, ધે આર નોટ. ના તે નથી. ધે આર કાઇટ્સ તે પતંગ છે. આ રીતે આપણે યસ અને નોમાં આપણે જ્યારે પૂછવામાં આવે ત્યારે ઇંગ્લિશમાં આ રીતે જવાબ આપવાના હોય. તો તમે ઇંગ્લિશ ઘરે બોલતા શીખજો. અને આ સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું છે તો એની PDF તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવશે.